દાહોદની વાત કરવામાં આવે તો દાહોદમાં દુલ્હનના અપહરણ કેસમાં 4ની ધરપકડ કરાઈ। એકતરફી પ્રેમમાં પાગલ યુવકે અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। જી હા, દાહોદ જિલ્લામાં દુલ્હનનું અપહરણ થવાની ચકચાર મચાવનાર કેસમાં દાહોદ જિલ્લા પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે। દાહોદ જિલ્લા પોલીસે અપહરણ કરનાર મુખ્ય આરોપી સહિત 4 આરોપીઓને ભોપાલ ખાતેથી ઝડપ્યા છે અને મધ્યપ્રદેશના જાંબુઆ તાલુકાના ઝાલાપોડા ગામથી દાહોદના ભાટીવાડા ગામની તરફ લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી અને તે દરમિયાન બોરડી ગામ નજીક 15થી વધુ ઈસમોનું ટોળું મોટરસાયકલ પર ધસી આવી જાન રોકી વરરાજા તેમજ અન્ય લોકોને ધાક ધમકી આપી અને બળજબરીપૂર્વક દુલ્હનને લઈને ફરાર થઈ ગયા હતા। તો તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો। ત્યારે હવે આ કેસમાં દાહોદ જિલ્લા પોલીસે ભોપાલ ખાતેથી મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે અપહરણમાં સંડોવાયેલા 4 લોકો સાથે એક દેશી તમંચો પણ ઝડપી પાડી આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ સાથે જ પોલીસે ભોપાલ ખાતેથી દુલ્હનનો પણ કબજો મેળવી દુલ્હનને તેના પરિવારજનોને પરત સોંપવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે અપહરણ કરનાર મહેશ ભુરિયા અગાઉ દુલ્હનના પ્રેમમાં હતો અને મહેશ ભુરિયા અગાઉથી જ લગ્ન કરેલો હોય દુલ્હન સાથે તેનું પ્રેમ પ્રકરણ પૂર્ણ થઈ ગયું હતું, જેથી એકતરફી પ્રેમમાં પાગલ મહેશ ભુરિયાએ લગ્ન કરી પરત ફરી રહેલી દુલ્હનનું અપહરણ કર્યું હતું। દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનની હદમાં 19 મેના રોજ નવાગામ ચોકડીથી નવાગામ ગામતળ તરફ જવાનો જે સિંગલ પટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટરસાયકલ 8થી 10 મોટરસાયકલવાળાઓએ આંતરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવવધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીપીઓ દાહોદ જગદીશના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક 4 ટીમો બનાવેલી, એલસીબીની 2, એસઓજીની 1 અને કતવારા પોલીસ સ્ટેશનની આ તમામ ટીમો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના કામે લાગેલી। આશરે 200થી વધારે કિલોમીટરના સીસીટીવી આ લોકોએ ચકાસેલા અને તેના આધારે ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનન કોલોની નીલવડ વિસ્તારમાંથી નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે। આ ગુનાનો મુખ્ય આરોપી મહેશ તોફાન ભુરિયા જે 6 વર્ષથી આ નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતા એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું, જેમાં એની સાથે 14 જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તે પૈકી જીતેન્દ્ર ભાભોર, અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી જે મેઘનગર જાબવાનો વતની છે અને નવલસિંહ ભુરિયા ઉચવાણિયા દાહોદનો વતની છે। આમાં જે અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી એક કટ્ટુ દેશી બનાવટની પિસ્તલ પણ બરામદ થઈ છે જે આ ગુનાના કામે વાપરવામાં આવી હતી ડરાવવા ધમકાવવા માટે। આમ આ રીતે આ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને જે નવવધુ છે એમને હેમખેમ ઉગારી અને પોલીસ દાહોદ પરત લઈ આવી છે।